નમસ્તે મિત્રો, ધોરણ 10માં ચેપ્ટર 3માં સ્વાધ્યાય 3.4 આપણે જોતા હતા. એમાં લાસ્ટ વિડીયોની અંદર આપણે ક્વેશ્ચન 2નો ત્રીજો જોયો. હવે ચોથો ક્વેશ્ચન જોઈએ. હવે આ ક્વેશ્ચનમાં એવું કહે છે કે મીના 2000 રૂપિયા બેંકમાં ઉપાડવા ગઈ, તો તેણે કેશિયરને કહ્યું કે માત્ર 50 અને 100 રૂપિયાની નોટો જોઈએ છે. તો મીનાને કુલ 25 નોટો મળી. હવે એમાંથી 50ની કેટલી 100ની કેટલી એ નથી ખબર, એ આપણે શોધવાનું છે. તો જે શોધવાનું હોય એ જ આપણે ધારી લેવાનું. તો અહીં ધારી લઈએ છીએ કે ધારો કે 50 રૂપિયાની એક્સ નોટો છે અને 100 રૂપિયાની વાય નોટો છે. હવે કુલ 25 નોટો મળી એટલે એક્સ પ્લસ વાય બરાબર 25 થાય અને કુલ 2000 રૂપિયા એને ઉપાડ્યા. તો 2000 રૂપિયામાંથી 50 રૂપિયાની નોટોની રકમ 50x થશે અને 100 રૂપિયાની નોટોની રકમ 100y થશે. એટલે 50x પ્લસ 100y બરાબર 2000. આ રીતે સમીકરણ લખી શકાય. બીજું, હવે તમે જોશો તો આ સમીકરણમાં 50 કોમન કાઢી શકાય છે. એટલે દરેક પદને આપણે 50 વડે ભાગી નાખીએ તો x પ્લસ 2y બરાબર 40 મળશે. તો હવે સમીકરણ 1 અને 2માં બંનેને આપણે સરખાવીએ તો બંને સમીકરણમાં x વાળું પદ સરખું છે જ. તો ડાયરેક્ટ લોપની રીતે આપણે ઉકેલ મેળવી શકીએ છીએ. તો ચાલો આપણે ઉકેલ મેળવીએ. એમાં પહેલું સમીકરણ અને એની નીચે બીજું સમીકરણ લખી દીધું. હવે બાદબાકી કરવા માટે બીજા સમીકરણમાં દરેક પદની નિશાની બદલી નાખી. બધા જ પદ ધન હોવાથી માઇનસ કરી દઈશું. હવે પ્લસ એક્સ માઇનસ એક્સ કેન્સલ થશે. પછી વાય માઇનસ 2y એટલે માઇનસ વાય અને 25 માઇનસ 40 એટલે માઇનસ 15. બંને બાજુથી માઇનસ કેન્સલ થઈ જાય એટલે વાય બરાબર 15 આવશે. હવે વાયની કિંમત આપણને મળી ગઈ તો સમીકરણ 1માં મૂકીએ. એક્સ પ્લસ વાયની જગ્યાએ 15 લખીએ બરાબર 25. તો એક્સ બરાબર 10 આવશે. તો આ રીતે 50ની નોટોની સંખ્યા 10 થશે અને 100ની નોટોની સંખ્યા 15. આ આપણો જવાબ છે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હવે એમાં એક પ્રતિષ્ઠિત પુસ્તકાલય પ્રથમ 3 દિવસનું નિશ્ચિત ભાડું લે છે અને પછી પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું લે છે. એટલે પહેલા 3 દિવસનું ફિક્સ ભાડું છે. તમે બુક લેવા જાઓ તો તમારી પાસેથી પહેલા 3 દિવસનું ભાડું તો ફિક્સ એ લોકો લે જ અને એની ઉપર જે વધારાના દિવસ હોય એ પ્રમાણે બીજું ભાડું વધારાનું આવે. હવે એમાં સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના 27 રૂપિયા ચૂકવે છે અને સુશી 5 દિવસ પુસ્તક રાખવાના 21 રૂપિયા ચૂકવે છે. આ રીતે આપણને 2 કન્ડિશન આપી છે. તો નિશ્ચિત ભાડું અને વધારાના દિવસનું ભાડું શોધવું છે. તો જે શોધવાનું હોય એ જ ધારી લેવાનું. તો અહીંયા આપણે ધારો કે 3 દિવસનું નિશ્ચિત ભાડું x ધારી લઈએ છીએ અને વધારાના દિવસનું ભાડું y રૂપીસ છે એમ ધારી લઈએ છીએ. હવે સરિતા માટે આપણને એવું કહ્યું કે 7 દિવસ પુસ્તક રાખવાના 27 રૂપિયા ચૂકવે છે, બરાબર. તો નિશ્ચિત ભાડું જે 3 દિવસનું છે એ તો ખરું જ એક્સ પ્લસ હવે ટોટલ 7 દિવસમાંથી 3 દિવસનું ભાડું એક્સ છે તો બીજા 4 દિવસનું ભાડું 4y થાય બરાબર 27. ફરી એકવાર જો 7 દિવસનું ભાડું 27 રૂપિયા ચૂકવે છે, એમાંથી 3 દિવસનું એક્સ અને બાકીના 4 દિવસનું એમાં વધારાનો દિવસનું ભાડું આપણે વાય રૂપીસ લીધું છે. એક દિવસનું વાય રૂપીસ છે તો 4 દિવસનું 4y થાય ને, એટલે એમ કહીને ટોટલ 7 દિવસનું ભાડું 27 થઈ જાય ને. તો આ રીતે આપણે સમીકરણ બનાવીએ x પ્લસ 4y બરાબર 27. આ પહેલું સમીકરણ.
અને હવે 5 દિવસનું ભાડું 21 રૂપિયા ચૂકવે છે સુશી, બરાબર. હવે 5 દિવસનું ભાડું છે જે એમાંથી 3 દિવસનું ભાડું એક્સ તો ફિક્સ છે, બરાબર. નિશ્ચિત ભાડું એ 3 દિવસનું ફિક્સ છે, એટલે આપણે 5માંથી 3 દિવસનું ભાડું એક્સ લખી દીધું. હવે બાકીના કેટલા દિવસ રહ્યા? 2 દિવસ રહ્યા. એમાં 1 દિવસનું દિવસ દીઠ ભાડું વાય છે, આપણે એવું ધાર્યું, તો 2 દિવસનું 2y થાય. તો આ રીતે x + 2y બરાબર 21 આવશે. આ બીજું સમીકરણ આવી ગયું મિત્રો. હવે સમીકરણ બની ગયા એટલે હવે લોપની રીતે ખાલી ઉકેલ મેળવવાનો રહ્યો. તો હવે તમે જોઈ શકો, જે પહેલું સમીકરણ છે એ લખી દઈએ, x + 4y બરાબર 27, અને એની નીચે બીજું સમીકરણ લખી દઈએ, x + 2y બરાબર 21. હવે ઉકેલ મેળવવા માટે આપણે બાદબાકી કરવાની અને એમાં નિશાની બદલી નાખવાની આ રીતે. તો +x - x કેન્સલ થશે, 4 - 2 એટલે 2y થશે, 27 - 21 એટલે 6 વધશે. તો આ રીતે આપણને yની કિંમત મળશે 3. હવે આ yની કિંમત આપણે સમીકરણ 1 અથવા 2માં મૂકવાની છે, જેથી આપણને x મળે. તો આપણે સમીકરણ 1માં મૂકી દઈએ. સમીકરણ 1 હતું x + 4y બરાબર 27, એમાં yની કિંમત 3 મૂકી દીધી, એટલે x + 4 yની જગ્યાએ 3 આવશે = 27. તો 4 × 3 = 12 થશે. હવે 12 બીજી બાજુ જાય, 27માંથી 12 બાદ થાય એટલે 15 રહેશે. x બરાબર 15. તો આ રીતે 3 દિવસનું નિશ્ચિત ભાડું 15 રૂપિયા મળી ગયું, અને વધારાના દિવસનું ભાડું એટલે yની કિંમત. તો ધેરફોર જો નિશ્ચિત ભાડું 15 રૂપિયા છે અને વધારાના દિવસનું ભાડું એટલે yની કિંમત. y એટલે કેટલા હતા? 3. તો આ પ્રમાણે આપણને નિશ્ચિત ભાડું અને વધારાના દિવસનું ભાડું મળી જાય. તો આ સાથે આપણે આ સ્વાધ્યાય પૂરું કરીએ છીએ. નમસ્તે મિત્રો. હવે આપણે સ્વાધ્યાય 3.5 જોઈએ. એમાં પહેલો ક્વેશ્ચન ક્વેશ્ચન 1નો 1. હવે આગળ જે ભણ્યા એના વિશે જરા તમને યાદ કરાવી દઉં. સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવા માટે ટોટલ 3 રીતો છે, જે આપણે આગળ ડિસ્કસ કરેલી થિયરીમાં. તમે જોઈ શકો, આપણે આ જોયું હતું કે સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવો હોય તો એની બેઝિક રીતો છે 3. એમાં પહેલી આદેશની રીત, એના માટેનું સ્વાધ્યાય આપણે ડિસ્કસ કર્યું. પછી એક ચલના લોપની રીત, એના માટે 3.4 સ્વાધ્યાય જોયું. હવે ત્રીજી રીત છે ચોકડી ગુણાકારની રીત, તો આના માટે સ્વાધ્યાય 3.5ની અંદર ક્વેશ્ચન્સ બધા આવશે. હવે ચોકડી ગુણાકારની રીત પણ, એટલે ચોકડી ગુણાકારની રીતથી આપણે ઉકેલ કેવી રીતે મેળવી શકીએ એ હવે ડિસ્કસ કરીએ, એનો અભ્યાસ કરીએ. તો જુઓ મિત્રો, આપણને સમીકરણ યુગમાં આપેલું હોય અને ચોકડી ગુણાકારની રીતે ઉકેલ મેળવવાનું કહેવામાં આવે. ધારો કે સમીકરણ આ પ્રમાણે છે, x - 3y - 3 બરાબર 0, અને બીજું સમીકરણ છે 3x - 9y - 2 બરાબર 0. હવે ક્વેશ્ચનમાં એવું કહે છે કે સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ નથી અથવા અનંત ઉકેલો છે તે જણાવો. જો અનન્ય ઉકેલ હોય તો ચોકડી ગુણાકારની રીતે ઉકેલ મેળવો.
અનન્ય ઉકેલ એટલે એક જ ઉકેલ. હવે આના માટે ઉકેલ અનન્ય હોય અથવા અનંત ઉકેલ હોય એના માટેની કેટલીક શરતો હતી જે આપણે આગળ જોઈ હતી. શરતો આ પ્રમાણે છે. ફરી એકવાર જરા નજર મારી લઈએ, રિવાઇઝ કરી લઈએ કે સમીકરણ યુગ્મમાં જો a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2 હોય તો અનન્ય ઉકેલ મળે. બરાબર. પછી a1/a2 ઇક્વલ ટુ b1/b2 છે, પરંતુ a1/a2 નોટ ઇક્વલ ટુ c1/c2 છે અથવા b1/b2 નોટ ઇક્વલ ટુ c1/c2 છે. તો આ રીતે હોય તો એક પણ ઉકેલ ન મળે. અને a1/a2 ઇક્વલ ટુ b1/b2 ઇક્વલ ટુ c1/c2 હોય તો અનંત ઉકેલ મળે. બરાબર. આ રીતે 3 શરતો છે. તો આ શરતોની ચકાસણી કરવાની છે આપણે. તો સૌથી પહેલાં આપણે આપેલ સમીકરણમાં a1/a2 શોધીએ. a1 પહેલા સમીકરણમાં xનો સહગુણક 1 આવશે અને a2 એટલે બીજા સમીકરણનો xનો સહગુણક 3. તો આપણને a1/a2 મળ્યા 1/3. હવે b1/b2 શોધીએ. b1 એટલે પહેલા સમીકરણનો yનો સહગુણક, એ -3 છે, અને b2 એટલે બીજા સમીકરણનો yનો સહગુણક -9. હવે માઇનસ માઇનસ જાય ને 3 તરી 9 એટલે 1/3 આવે. તો અહીં તમે જોઈ શકો a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 થાય છે. હજુ આપણે એક ગુણોત્તર c1/c2 શોધવાનો, અચળનો ગુણોત્તર. c1 એટલે પહેલા સમીકરણમાં અચળ પદ -3, c2 એટલે બીજા સમીકરણમાં અચળ પદ -2. તો માઇનસ માઇનસ જાય એટલે આપણને મળે 3/2. તો અહીં તમે જોઈ શકો કે a1/a2 ઇક્વલ ટુ b1/b2 નોટ ઇક્વલ ટુ c1/c2 મળે છે. તો હવે આ શરત પ્રમાણે એક પણ ઉકેલ મળતો નથી એમ કહી શકાય. ધેરફોર એક પણ ઉકેલ ન મળે. બીજા નંબરની શરત અહીં લાગુ પડે છે. હમણાં તમને જે 3 શરત બતાવ્યા એમાંથી બીજા નંબરની શરત છે, એટલા માટે એક પણ ઉકેલ ન મળે. તો પહેલા ક્વેશ્ચનમાં તો ઉકેલ મળશે જ નહીં, એટલે આપણે ચોકડી ગુણાકારની રીત કરીશું નહીં. હવે બીજામાં જોઈએ. એમાં એક સમીકરણ આપ્યું છે 2x + y = 5. આ પહેલું સમીકરણ. અને બીજામાં 3x + 2y = 8. 3x + 2y = 8. તો આ પ્રમાણે બે સમીકરણ આપણને આપ્યા. તો સૌથી પહેલાં આપણે જોવાનું છે કે અનન્ય ઉકેલ મળશે કે નહીં. તો a1/a2 પહેલાં શોધીએ. તો a1 એટલે 2, a2 એટલે 3. હવે b1/b2 શોધીએ. તો b1 એટલે yનો સહગુણક 1 અને b2 એટલે બીજા સમીકરણમાં yનો સહગુણક 2. તો 1/2 આવ્યું. અને c1/c2 શોધીએ તો 5/8 જ આવશે. તો આ રીતે આપણને 3 ગુણોત્તર મળ્યા. તો અહીંયા એક પણ ગુણોત્તર સમાન નથી, એટલે a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2 નોટ ઇક્વલ ટુ c1/c2 થાય છે. બરાબર. તો આવું ત્યારે જ બને જ્યારે અનન્ય ઉકેલ મળે. પહેલી શરત. ધેરફોર અનન્ય ઉકેલ મળે એમ કહી શકાય. હવે અનન્ય ઉકેલ મળે છે એટલે આપણે ચોકડી ગુણાકારની રીતે સોલ્વ કરીશું. હવે આ રીત તમારા માટે નવી છે, તો હું તમને સ્ટેપ બાય સ્ટેપ શાંતિથી સમજાવું. બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામમાં પણ આના ચોકડી ગુણાકારની રીતવાળા દાખલા પૂછાય જ છે. હવે સૌથી પહેલાં જે બે સમીકરણ આપણને આપ્યા છે, બરાબર, એનો આપણે ચોકડી ગુણાકારની રીતે ઉકેલ મેળવ્યો છે, રાઈટ. તો હવે સમજી લો કે
પહેલા સમીકરણમાં A1 એટલે 2, A2 એટલે, ચલો એ વેલ્યુ પહેલાં આપણે લખી લઈએ. જો A1 એટલે 2 આવશે, A1 B1 એટલે yનો સગુણક 1, C1 એટલે -5. આ 5ને અચળ સંખ્યાને ડાબી બાજુ લઈ લેવાની, એટલે 5 ડાબી બાજુ જશે એટલે -5, અને એ રીતે 8 માઇનસ ડાબી બાજુ જશે એટલે -8 થશે. બરાબર. તો A1 B1 C1 લખ્યા, અને એ રીતે A2 B2 C2 લખી દો. હવે A2 એટલે 3, B2 એટલે 2, C2 એટલે -8. હવે ઉકેલ મેળવવા માટેનું એક મહત્વનું સ્ટેપ છે ચોકડી ગુણાકારનું. તેમાં કઈ રીતે લખવું એ સમજી લો. પહેલાં x લખવાનો, ઇક્વલ ટુ કરીને y લખવાનું, ઇક્વલ ટુ અચળ 1. બરાબર. હવે એક્સની નીચે શું લખવાનું એ સમજો. જ્યારે એક્સની નીચે આપણે પદ લખવું હોય ને, તો A1 આ A1 અને A2 નથી એવું સમજી લેવાનું, અથવા એને ઢાંકી દેવાનું. આ રીતે A1 A2 એક્સના સગુણક હતા, એટલા માટે એક્સની નીચે જ્યારે પદ લખવું હોય તો એક્સના સગુણકને ઢાંકી દેવાનું, એ નથી એમ જ માનવાનું. હવે આપણી પાસે B1 B2 C1 C2 છે, તો હું મૂલ્ય આ પ્રમાણે લખીશ. જુઓ, B1 C1 B2 C2, આ રીતે મેં એક્સની નીચે લખ્યા. હવે ચોકડી ગુણાકાર કરવાનો છે, એટલે જો B1 ને C2 જોડે ગુણવાના, B2 ને C1 જોડે ગુણવાના, એટલા માટે આ રીતનું નામ ચોકડી ગુણાકાર છે. એ આગળનું સ્ટેપ હવે જોઈશું પછી. પહેલાં વાયની નીચે હવે શું લખવું એ સમજી લો. જે રીતે એક્સ નીચે જ્યારે લખવું હોય છે તો A1 A2 આપણે ઢાંકી દઈએ છીએ. હવે વાયની નીચે લખવું હોય તો B1 B2 નથી એવું સમજો, અથવા એને ઢાંકી દો. બરાબર. હવે આમાં અચળ પદ જે છે ને એ પહેલાં લખીશું, C1 C2, અને A1 A2 પછી લખીશું, A1 A2. બરાબર. આ મેથડમાં લખવાનું જ આ રીતે છે. અહીં એક્સની નીચે આપણે પહેલાં B1 B2 લખ્યા, B1 C1 B2 C2 લખ્યા. બરાબર. પણ હવે એનું આ બે લાઈન જે છે આપણે ઇન્ટરચેન્જ કરી દીધી. પહેલાં C1 લખ્યું, પછી A1 લખ્યું, C2 A2. બરાબર. વાય માટે એક્સ કરતાં ઊંધું લખવાનું છે. બરાબર. હવે 1ની નીચે જ્યારે લખવાનું હોય તો 1 એટલે અચળ પદ, તો C1 C2 નથી એવું સમજી લો. તો A1 B1 A2 B2 1ની નીચે આવશે, A1 B1 A2 B2, અને પછી ચોકડી ગુણાકાર આ રીતે આપણે કરીશું. હવે આપણે વેલ્યુ લખીશું. B1 C1, તો B1ની વેલ્યુ છે 1, C1 એટલે -5, પછી B2 એટલે 2, C2 એટલે -8, પછી yની નીચે C1 A1, C1 એટલે -5, A1 એટલે 2, C2 એટલે -8, A2 એટલે 3, અને 1ની નીચે A1 B1 2 1 3 2. આ સ્ટેપ જ ખાલી મેઇન છે, આ લખવામાં ભૂલ ના થાય. બરાબર. આટલું લખ્યા પછી હવે એક્સની નીચે ક્રોસ ગુણાકાર કરીશું. જો 1 ઇન્ટુ -8 એટલે કેટલા? -8, અને 2 ગુણ્યા -5 એટલે -10 થાય, -10. હવે આ જે બે વેલ્યુ લખીને એની નીચે કમ્પલસરી વચ્ચે માઇનસ લખી દેવાનું છે. બરાબર. બે વેલ્યુની વચ્ચે હંમેશા માઇનસ દરેક સ્ટેપમાં. એવું જ વાયની નીચે પણ. તો જો 5 તરી 15, -15 લખ્યા, અને 8 દુ 16, -16 આવશે. તો વચ્ચે માઇનસ તો ખરું જ. આપણે ગુણાકાર કરીને બાદબાકી કરી રહ્યા છે વચ્ચે. બરાબર.
એટલા માટે. અને એ આ મેથડમાં કમ્પલસરી માઇનસ જ આવશે, પ્લસ નહીં. ઓકે, હવે 2 દુ 4 માઇનસ 3 એકા 3, બરાબર. ગુણાકાર કરીને માઇનસ કરવાનું છે. હવે એક્સની નીચે જોઈ લો વેલ્યુ શું આવે છે. તો જો -8 પછી આ પ્લસ થઈ જાય, -8 પ્લસ 10, -8 પ્લસ 10 એટલે 2 વધશે. હવે વાયની નીચે -15 પ્લસ 16 એટલે 1 વધશે. અને 1ની નીચે 4 - 3 એટલે 1 વધશે. હવે શું કરીશું, એક્સ જે એક્સ વાળું પદ છે એને અહીંયા અચળ સાથે સરખાવીશું. તો x/2 ઇક્વલ ટુ 1/1 એટલે 1 જ, અને ધેરફોર x બરાબર 2 એકા 2. તો આ રીતે x ની કિંમત મળી ગઈ મિત્રો આપણને. હવે જ રીતે y ની કિંમત શોધી શકાય. તો જો y/1 એટલે y જ લખીએ છીએ, 1/1 એટલે 1, તો y બરાબર 1. જવાબ. તો આ પ્રમાણે ચોકડી ગુણાકાર થાય. 1-2 દાખલા જોઈશું એટલે તમને ખ્યાલ આવી જશે. હવે ક્વેશ્ચન 1 નો 3 જોઈએ. હવે એમાં સમીકરણ આપણને આ પ્રમાણે આપ્યા છે, 3x - 5y બરાબર 20, અને બીજું સમીકરણ 6x - 10y બરાબર 40. તો અહીં તમે જોઈ શકો કે આ જે બીજું સમીકરણ છે એમાંથી 2 કોમન કાઢી શકાય, એટલે કે દરેક પદને 2 વડે ભાગી નાખવાનું. તો જો બીજું સમીકરણ 2 વડે ભાગીશું એટલે 2 તરી 6 એટલે 3x માઇનસ 10/2 એટલે 5, 5y બરાબર 40/2 એટલે 20. આ બીજું સમીકરણ. તો હવે તમે જોશો તો પહેલું સમીકરણ 3x - 5y બરાબર 20 છે, અને બીજું સમીકરણ 3x - 5y બરાબર 20. બંને સમીકરણ સમાન આવી ગયા. હવે સમાન સમીકરણ ક્યારે આવે? જ્યારે સંપાતી રેખાઓ હોય ત્યારે. સંપાતી રેખાઓ છે, અને સંપાતી રેખાઓ એટલે અનંત ઉકેલ મળે. અનંત ઉકેલો મળે. તો અહીં અનન્ય ઉકેલ નથી મળતો, એટલે આપણે ચોકડી ગુણાકારની રીત કરીશું નહીં. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ચોથો. તો એમાં સમીકરણ આપણને આ રીતે આપ્યા છે, x - 3y - 7 બરાબર 0. આ પહેલું સમીકરણ. અને બીજું સમીકરણ 3x - 3y -15 બરાબર 0. આ બીજું સમીકરણ. હવે આ બે સમીકરણ માટે સૌથી પહેલાં તો આપણે જોઈશું કે અનન્ય ઉકેલ મળે છે કે નહીં. તો a1/a2 શોધીશું. a1 એટલે પહેલા સમીકરણમાં x નો સહગુણક 1, a2 બીજા સમીકરણમાં x નો સહગુણક 3. હવે b1/b2 શોધીએ. તો બંને સમીકરણમાં y ના જે સહગુણક છે એ આવશે, એટલે -3/-3 એટલે 1 થઈ જશે. અને c1/c2 -7/-15, તો માઇનસ જાય, 7/15 રહેશે, બરાબર. તો આ 3 આપણને મળ્યા ગુણોત્તર. હવે તમે જોઈ શકો કે એક પણ ગુણોત્તર સરખો નથી, સમાન નથી, એટલે a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2 છે. ધેરફોર આવું ક્યારે બને? અનન્ય ઉકેલ હોય ત્યારે. અનન્ય ઉકેલ મળે.
હવે આપણે ઉકેલ મેળવવાનો છે. તો સૌથી પહેલાં એક્સની નીચે લખીશું. જ્યારે એક્સની નીચે પદ લખવું હોય તો આપેલ સમીકરણમાં એક્સ સિવાયનું પદ લેવાનું. એટલે તમે જોઈ શકો આ જે એક્સવાળું પદ છે એમાં આ એક્સનું આ રીતે ઢાંકી દેવાનું અને પછી -3, -7, -3, -15 આ રીતે બે લાઇનમાં વેલ્યુ લખી દેવાની. તો એક્સની નીચે આપણે લખી દઈએ -3, -7, -3, -15 બરાબર ઇક્વલ ટુ. હવે વાયની નીચે આપણે કિંમત લખવાની છે. હવે જ્યારે વાયની નીચે કિંમત લખવાની ને તો પહેલાં અચળ આવે અને પછી આવે વાય સિવાયની એટલે કે એક્સનો સહગુણક. તો પહેલાં અચળ આવશે એટલે -7. પહેલા સમીકરણમાંથી અચળની કિંમત -7 છે અને એક્સનો સહગુણક 1 છે. તો આ રીતે -7, 1 લખ્યા. બીજા સમીકરણમાંથી અચળની કિંમત -15 લખો અને એક્સનો સહગુણક 3 લખો ઇક્વલ ટુ 1/. હવે 1/, જ્યારે લખવાનું એટલે કે અચળની નીચે લખવું છે તો એમાં એક્સ અને વાયના સહગુણકો લખવાના છે આપણે. તો એમાં આ રીતે આવશે. જો 1/1ની નીચે લખવાનું એમાં શું આવે, આ અચળ ઢાંકી દેવાનું એટલે એક્સનો સહગુણક 1, 1 - 3, 3 - 3 આ રીતે બે લાઈન લખવાની છે. પહેલાં આપણે લખીશું 1 - 3 અને પછી 3 - 3. તો આ સ્ટેપ લખવામાં ભૂલ ના પડે એ ધ્યાન રાખજો. જ્યારે એક્સ નીચે લખતા હોય તો પહેલાં વાયનો સહગુણક અને પછી અચળ છે, પણ જ્યારે વાયની નીચે લખતા હોય તો પહેલાં અચળ છે અને પછી એક્સનો સહગુણક છે. આ રીતે સહેજ ઇન્ટરચેન્જ થાય છે એક્સ અને વાયની નીચે. બરાબર, એ ધ્યાન રાખો ખાસ. હવે ચોકડી ગુણાકાર કરીશું એટલે એક્સની નીચેની રકમ મળી જશે. તો જો 15 × 45 - પ્લસ એટલે 45 - 7 × 21. હવે વાયની નીચે શું આવશે તો એમાં 7 × 21 - 21 થશે ગુણાકાર અને 15 × 15 -15 આવશે. એને કૌંસમાં લખી દઈએ અને વચ્ચે બાદબાકી તો ખરી જ. હવે 1/, 1 × -3 એટલે -3 અને 3 × 9 -9 આવશે. એ આ રીતે કૌંસમાં. હવે આપણે કિંમત લખી દઈએ. તો એક્સની નીચે 45 - 21 એટલે 24 થશે. પછી વાયની નીચે -21 + 15 એટલે 21માંથી 15 બાદ કરી દેવાનો થશે. -21 + 15 એટલે જો ને 5 ને 6 -6 આવશે. અને 1/, -3 + 9 એટલે કે 6. -3 + 9 એટલે 6. હવે આ જે એક્સ વાળું પદ છે એને અહીંયા અચળ સાથે સરખાવીશું એટલે x/24 = 1/6. તો x બરાબર આ 24 ઉપર જાય 24/6 થઈ જાય. 24/6 એટલે 6 × 24 થશે. x બરાબર 4 આવશે. અને એ રીતે આપણે y શોધીએ તો y/-6 બરાબર 1/6. આ જે y વાળું પદ છે એને અચળ સાથે સરખાવવાનું. હવે આ -6 ઉપર જાય એટલે -6/6 એટલે -1. તો આ પ્રમાણે આપણને ઉકેલ મળ્યો. હવે છેલ્લે
ઉકેલ x,y બરાબર 4,-1 ઉકેલ મળે. આ રીતનું વાક્ય લખી દેવાનું છેલ્લે. તો આ પ્રમાણે ચોકડી ગુણાકારની રીત છે. એમાં થોડી પ્રેક્ટિસની જરૂર પડશે, પણ સૌથી ઇઝી છે, જલ્દી ઉકેલ આવી જાય. બરાબર. હવે આગળ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. નમસ્તે મિત્રો. તો હવે આપણે ક્વેશ્ચન 2નો 1 જોઈએ. એમાં એક સમીકરણ 2x + 3y બરાબર 7 આપેલું છે અને બીજું સમીકરણ આપણને a - bx + a + b * y બરાબર 3a + b - 2 આપેલું છે. તો આ રીતે બે સમીકરણ આપ્યા અને આપણને એવું કહ્યું છે કે a અને b ની કિંમત શોધો જેથી કરીને સમીકરણ યુગ્મને અનંત ઉકેલ હોય. તો અનંત ઉકેલ હોવા માટે a b શોધવાના છે. તો હવે જે પહેલું સમીકરણ છે એને આપણે આ રીતે લખી દઈએ: 2x + 3y - 7 બરાબર 0. એટલે a1 b1 c1 ની વેલ્યુ મળી જાય. a1 એટલે 2, b1 એટલે 3, c1 એટલે -7. a1 b1 c1 મળી ગયા. એ જ રીતે બીજા સમીકરણમાં 3a + b - 2 ને ડાબી બાજુ લઈ લઈએ તો a - b * x a + b * y -3a - b + 2 બરાબર 0. હવે a2 b2 c2 ની વેલ્યુ મળશે. a2 બરાબર a - b, b2 એટલે a + b, c2 એટલે -3a - b + 2. આ રીતે a2 b2 અને c2 મળી જાય. હવે અનંત ઉકેલ હોય તો અનંત ઉકેલ માટે a અને b આપણે શોધવા છે. તો આપણે અનંત ઉકેલની શરતનો ઉપયોગ કરીશું. અનંત ઉકેલની શરત મુજબ a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2. તો જો સૌથી પહેલાં આપણે a1 b1 c1 a2 b2 સીધું શોધી નાખ્યા. હવે અનંત ઉકેલ હોય તે પ્રમાણે આપણે a b શોધવા છે. તો અનંત ઉકેલની શરત આપણે લખી દીધી. હવે આના ઉપયોગ કરીને આપણે a b શોધીશું. હવે a1 ની કિંમત મૂકીએ. a1 એટલે 2 અને a2 એટલે a - b, b1 એટલે 3, b2 એટલે a + b, c2 એટલે -7 અને c1 એટલે -7 અને c2 એટલે -3a - b + 2. તો આ રીતે કિંમતો લખીને હવે a b શોધવાનો પ્રયત્ન કરીશું. તો ત્રણ ગુણોત્તર આ રીતે સરખા હોય અને આપણે a અને b શોધવા હોય તો પહેલો અને બીજો ગુણોત્તર સરખાવીને આપણે a b સ્વરૂપમાં એક સમીકરણ શોધી શકીએ અને એ રીતે બીજાને ત્રીજાને સરખાવીને બીજું એક સમીકરણ મળશે. તો આ રીતે બે સમીકરણ આપણને a b સ્વરૂપમાં મળશે અને એને પછી આગળ લોપની રીતે અથવા ચોકડી ગુણાકારની રીતે સોલ્વ કરીએ એટલે ઉકેલ મળી જાય. a અને b ની કિંમત મળી જાય. તો સૌથી પહેલા સમીકરણ બીજા સમીકરણને સરખાવીએ. એમાં ક્રોસ ગુણાકાર કરી દેવાનો. તો જો 2/a - b બરાબર 3/a + b પરથી સાદુરૂપ આપતા એટલે 2 જોડે a + b ગુણાશે 2a + 2b અને 3 જોડે a - b ગુણાશે એટલે 3a - 3b. હવે 2a ને જમણી બાજુ લઈ જઈએ એટલે 3 - 2 એટલે a રહેશે
અને -3b ને ડાબી બાજુ લઈ જાઉં તો 3 ને 2 5 થશે એટલે 5b. હવે પદ ગોઠવતા એ આ 5b ને જમણી બાજુ લઈ લો, એ તરફ લઈ લો તો a - 5b બરાબર 0. આ ત્રીજું સમીકરણ આવે. હવે એ જ રીતે બીજા ગુણોત્તર અને ત્રીજા ગુણોત્તરને સરખાવી એટલે આવું a અને b સ્વરૂપમાં બીજું એક સમીકરણ મળી જાય. હવે 3/a + b બરાબર -7/-3a - b + 2. હવે આમાં ક્રોસ ગુણાકાર કરીએ એટલે સાદુરૂપ મળી જશે. તો 3 જોડે આ આખું ગુણાઈ જશે એટલે 3 × 3 = 9 -9a, પછી -3b + 3 × 2 = 6 બરાબર -7 જોડે a + b ગુણાશે એટલે -7a - 7b. હવે -9 જમણી બાજુ જાય એટલે પોઝિટિવ થઈ જાય તો 9 - 7 એટલે 2a રહેશે. પછી -7b ડાબી બાજુ જાય એટલે પોઝિટિવ થઈ જાય 7 - 3 એટલે 4b પ્લસ 6 આ 6 છે એ અહીંયા સરવાળામાં. હવે પદ ગોઠવતા 2a - 4b - 6 બરાબર 0. આ ચોથું સમીકરણ આવ્યું. હજી એક સ્ટેપ થાય આમાં. આખા સમીકરણમાંથી 2 કોમન કાઢી લો તો a - 2b - 3 બરાબર 0. એટલે આને આપણે હવે ચોથું કહીશું. તો ત્રીજા અને ચોથાનો ફરીથી a b શોધવા છે એટલે ત્રીજું સમીકરણ ચોથું સમીકરણ લોપની રીતે અથવા ચોકડી ગુણાકારની રીતે આપણે ઉકેલ શોધી નાખીએ તો a અને b મળી જશે. તો જો મિત્રો ત્રીજું સમીકરણ આ પ્રમાણે હતું a - 5b બરાબર 0 અને ચોથું સમીકરણ a - 2b - 3 બરાબર 0. તો આ બે સમીકરણનું આપણે ચોકડી ગુણાકારની રીત કરીએ એટલે a b શોધી શકાય. તો જો એની નીચે એ સિવાયના પદોના સહગુણક લખવાના. તો જો એની નીચે હું આ જે બીના સહગુણકો છે લખી દઉં -5. એની જોડે પહેલા સમીકરણમાં અચળ પદ તો કશું છે જ નહીં, 0 જ છે એટલે 0. પછી બીજા સમીકરણમાં એ સિવાયના -2 અને -3 આ રીતે 2 લાઈન લખી દેવાની. હવે બીની નીચે આ જે બીજી લાઈન હતી ને એ જ અહીંયા કોપી પેસ્ટ કરી દો 0 -3 અને પછી આ જે બીજી લાઈન આવશે એમાં એના સહગુણક આવશે. બી છે એટલે એના સહગુણક. તો બંને સમીકરણમાં જોઈ લો એના સહગુણક શું છે 1 1. હવે જે ત્રીજું છે એ 1/ કરીને લખવાનું છે એટલે અચળની નીચે 2 લાઈન લખવાની છે. હવે જ્યારે અચળની નીચે લખવાનું હોય તો a અને b ના સહગુણકો આવશે. તો એના સહગુણક તો 1 1 જ છે એટલે 1 1. તમે જોઈશું આની એક પેટર્ન હું તમને હમણાં સમજાવું. જો હવે 1 ની નીચે એના સહગુણક લખ્યા, એની બાજુમાં બીના સહગુણક. બીના સહગુણકમાં -5 - 2 આવશે. -5 - 2. તો હવે જો પેટર્ન આ જે લખીને સંખ્યાઓ એની પેટર્ન સમજો. પહેલા બીના સહગુણક એ છે એટલે બીના સહગુણક આવશે અને અચળ 0 3 0 -3. હવે આ જે લખીને એ જ અહીંયા કોપી પેસ્ટ. આની બાજુમાં એનું એ જ આવે બરાબર 0 -3 અને એની બાજુમાં બી છે એટલે એના સહગુણક લખવાના. તો બંને સમીકરણમાં એના સહગુણક 1 1 છે. હવે આ જે લખ્યા ને એ જ અહીંયા બાજુમાં કોપી પેસ્ટ 1 1 1 1 છે એટલે 1 1 અને અહીંયા જે પહેલું હતું એ છેલ્લામાં
બસ તો આ રીતે સાયક્લિક પેટર્ન છે તમે લખી શકો, બરાબર. આ અને આ સેમ, પછી આ બીજી લાઈન અને આ સેમ, અને પહેલું ને છેલ્લું સેમ. હવે આને સોલ્વ કરી નાખીએ. ચોકડી ગુણાકાર -5 -3 એટલે માઇનસ 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 પ્લસ થઈ જશે, +15 +15. અને બીજું તો -2 × 0 એટલે 0 જ છે. હવે બીની નીચે 0 × 1 એટલે 0, -3 × 3 -3 આવશે, -3. હવે 1 ની નીચે -2 5 × 5 -5. તો આ રીતે વેલ્યુ લખાય. હવે આને એની નીચે 15, બીની નીચે માઇનસ માઇનસ પ્લસ એટલે 3, અને 1 ની નીચે જો -2 + 5 એટલે કે 5 - 2 3. તો હવે એની વેલ્યુ જ્યારે શોધવી હોય તો આ પહેલા અને છેલ્લા સાથે સરખાવવાનું. તો a/15 = 1/3, અને બી શોધવા માટે b/3 = 1/3. પહેલા અને છેલ્લા સાથે સરખાવ્યું એટલે a મળશે, પછી બીજાને છેલ્લા સાથે સરખાવ્યું એટલે b મળશે. તો જુઓ આ 15 ઉપર જાય એટલે 3 × 5 = 15, તો a = 5, અને બીના છેદમાં આ 3 3 જતા રહેશે એટલે b = 1. તો આ પ્રમાણે a b મળે. એટલે અહીં એવું કહેવાય કે આ a અને બીની કિંમત છે જેના થકી સમીકરણ યુગ્મ ને અનંત ઉકેલ છે. તો આ પ્રમાણે જવાબ.